સુરત શહેરમાં મહિલાઓની ભવ્ય કાવડ યાત્રા યોજાઈ 5,000 થી વધુ મહિલાઓ કાવડ યાત્રામાં જોડાઈ છે। સામાન્ય રીતે પુરુષો કાવડ યાત્રામાં જોડાતા હોય છે। શહેરના કાપોદ્રામાં મહિલાઓની હજારોની સંખ્યામાં કાવડ યાત્રા નીકળી હતી। મધર મહિલા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। સુરતના કાપોદ્રા વિસ્તારમાં 5,000 થી વધુ મહિલાઓ ભક્તિભાવ સાથે કાવડ યાત્રામાં જોડાઈ, જે સામાન્ય રીતે પુરુષ પ્રધાન યાત્રા તરીકે ઓળખાય છે। મધર મહિલા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ યાત્રામાં મહિલાઓએ હર હર મહાદેવના જયઘોષ સાથે શ્રદ્ધાપૂર્વક ભાગ લીધો હતો। યાત્રા દરમિયાન મહિલાઓએ સામૂહિક રીતે શિવલિંગની પૂજા કરી અને ભક્તિમય વાતાવરણ સર્જાયું। આ કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્યો અને અસામાજિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। મહિલાઓની આવી સામૂહિક ભાગીદારી એ કાવડ યાત્રાને એક નવું સાંસ્કૃતિક પરિણામ આપ્યું છે। કોમલબેન પટેલ છે, મધર મહિલા ચેરિટેબલ ટ્રસ્ટમાં પ્રમુખ તરીકેની હું જવાબદારી નિભાવું છું। આજે શું કાર્યક્રમ રાખવામાં આવ્યો આપની ચેરિટેબલ? આજે આ મધર મહિલા ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી મહિલાઓની વિશાળ કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે આખા ભારત વર્ષમાં ક્યાંય ન થાય એવી કાવડ યાત્રા આજે અમારા ટ્રસ્ટના માધ્યમથી નીકળી છે। કાપોદ્રા સ્થિત સિદ્ધકુટીર મંદિરથી નીકળી અહીં જળક્રાંતિ મેદાન સુધી અમે પહોંચ્યા છે। ત્યારે આ 5,000થી પણ વધારે બહેનો આજે સમૂહમાં પાર્થિવ શિવલિંગ પૂજાનું અમે પૂજા કરીશું। ત્યારબાદ સૌ શિવની આરાધના કરી, પૂજા અર્ચના કરી અને સૌ ફરાળ કરીને અહીંયાથી છૂટા પડવાના છે। લોકોને શું સંદેશો આપશો, ખાસ કરીને સનાતન ધર્મ? ખાસ સનાતન ધર્મ માટે અમારો એક જ આ સંસ્થા તરફથી એવો સંદેશો છે કે આખા ભારત વર્ષમાં નહીં પણ વિશ્વભરમાં વધુને વધુ હિન્દુ ધર્મનો પ્રચાર થાય, આવનારી યુવા પેઢીને આ હિન્દુ ધર્મનું થોડું જ્ઞાન મળે। આમ તો હિન્દુઓ છે એટલે આપણા બાળકોને એનું જ્ઞાન હોય જ, પણ વધુને વધુ આખા ભારત નહીં પણ આખા વિશ્વમાં હિન્દુ ધર્મનો પ્રચાર થાય, એ જ અમારો લક્ષ્ય છે।